હું કેવલ ઠક્કર આપ સૌનું યુસીડીસી વર્ચ્યુઅલમાં ફરી એકવાર સ્વાગત કરું છું. આજનું આપણું ટોપિક છે ખડકો અને ખનિજો. હવે પહેલાંથી આપણો એક અપ્રોચ રહ્યો છે કે દરેક મુદ્દો કયા પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં, પ્રિલિમ્સમાં કે મેઇન્સમાં, અને પ્રિલિમ્સ હોય કે મેઇન્સ ગમે ત્યાં પૂછાઈ શકે, પણ આપણે નક્કી ન કરી શકીએ. અમુક મુદ્દા એવા હશે કે જે ફક્ત પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ હશે, અમુક ફક્ત મેઇન્સ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ હશે, અને અમુક બે જગ્યાએ પૂછાઈ શકે એવા મુદ્દા હોય છે. તો જ્યાં સુધી આ મુદ્દાની વાત છે ખડક અને ખનિજ, તો આ મુદ્દો એવો છે કે જે અત્યારની જે એક્ઝામ પેટર્ન છે કે જ્યાં મેઇન્સ એક્ઝામમાં 10 માર્કના ક્વેશ્ચન પૂછાય છે, તો એ કન્ટેક્સમાં આ પ્રશ્ન પૂછાવું એની પ્રોબેબિલિટી ઓછી છે. તો મોસ્ટલી આ ક્વેશ્ચન પ્રિલિમ્સ માટે વધારે ઇમ્પોર્ટન્ટ બને છે. નો ડાઉટ જીપીએસસીની આગળની જે પેટર્ન હતી જ્યાં 5 માર્કમાં આ પ્રશ્ન પૂછાયું હતું, બટ એઝ ઓફ નાઉ જો જોવા જઈએ તો 10 માર્કના કન્ટેક્સમાં આ ક્વેશ્ચન માટે આ ટોપિકમાં એટલો કન્ટેન્ટ નથી કે આમાંથી કોઈ એવો પ્રશ્ન બની શકે. તો જોઈએ આ ટોપિકમાં કયા કયા મુદ્દા છે અને શું આ મુદ્દામાં ધ્યાન રાખવાનું છે. તો આજના આપણા મુદ્દા રહેશે ખડક, એના પ્રકાર, કયા ખડકમાં કયા પ્રકારનું ખનિજ છે અને એમાંથી શું મળે છે, ખડક ચક્ર, અને એટ લાસ્ટ જેમ આપણે જોતા જઈએ છીએ દરેક મુદ્દા રિલેટેડ કંઈક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ. ખડક અને એના પ્રકાર. તો પહેલાં ખડક એટલે છે શું, એની રચના કઈ રીતે થાય છે. ખડક એટલે જમીનના કણોનું એકીકૃત સ્વરૂપ, જે એકદમ સૂક્ષ્મ કણો હોય છે જેને આપણે માટી અથવા રેતી કહેતા હોઈએ છીએ, એનું એક કોન્સોલિડેટેડ ફોર્મ, એ જ્યારે એની ડેન્સિટી વધતી જાય છે, એકબીજા સાથે કણો જોડાતા જાય છે અને એક જે ફોર્મ બને છે દેટ ઇઝ કોલ્ડ રોક ઓર ખડક. એના મુખ્ય 3 પ્રકાર છે: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. જોઈએ અગ્નિકૃત ખડક. અગ્નિકૃત ખડક નામ પરથી જ આપણને ખબર પડે છે કે અગ્નિમાંથી બનેલું હોય, એટલા માટે એનું નામ આપણે અગ્નિકૃત ખડક પાડેલું છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇગ્નિયસ રોક. જળકૃત ખડકને આપણે કહીએ છીએ સેડિમેન્ટરી રોક, અને રૂપાંતરિત ખડકને કહીએ છીએ આપણે મેટામોર્ફિક રોક. તો દરેકના રૂટ વર્ડમાં જે શબ્દ રહેલું છે એનું કંઈક મતલબ નીકળતું હોય, આપણે આગળ પણ જોયું છે. તો ઇગ્નિયસ રોકના રૂટ વર્ડમાં શબ્દ છે ઇગ્નિસ, જેનો મતલબ છે મેડ ઓફ ફાયર, અગ્નિમાંથી બનેલું. તો અગ્નિકૃત ખડક કઈ રીતે બને છે? પીગળેલું મેગ્મા જ્યારે ઠંડુ થાય ત્યારે એની રચના થાય છે. આપણે આગળના લેક્ચરમાં ભૂકંપ અને જ્વાળામુખીના ટોપિકમાં જોઈ ગયા હતા કે જ્વાળામુખી જ્યારે ફાટે છે ત્યારે અંદર રહેલું મેગ્મા બહાર આવી લાવા સ્વરૂપે ઠંડુ પડે છે, અને એ જ્યારે ઠંડુ પડે છે અને જે પ્રકારના ખડકોની રચના થાય છે એને આપણે કહીએ છીએ અગ્નિકૃત ખડક. એને પ્રાથમિક ખડકો કહેવાય છે, પ્રાઇમરી રોક્સ છે. પ્રાઇમરી એટલે સૌથી પહેલી જેની રચના થતી હોય. તો ઓબ્વિયસ છે કે ઓવરઓલ જો રોક સાયકલ જોઈએ તો પ્રથમ શરૂઆત અથવા પ્રથમ રચના થાય છે લાવામાંથી, અને એટલા માટે એને પ્રાથમિક ખડક પણ કહેવાય છે. હવે અગ્નિકૃત ખડકની રચના જે છે એ 2 પ્રોસેસ દ્વારા થાય છે. હવે તમે વિચારો કે જ્વાળામુખી જ્યારે ફાટે છે અને લાવા મેગ્મા જ્યારે બહાર આવે છે તો 2 પોસિબિલિટીઝ રહેલી છે. એક કે લાવા જ્યારે મેગ્મા જ્યારે બહાર આવતું હોય ત્યારે એનું જે વેન્ટ હોય, લાવાની જે પાઇપ હોય, એની અંદર જ ઠંડુ પડી જાય તો પણ અગ્નિકૃત ખડકની રચના થશે, અને એ લાવા સ્વરૂપે જ્યારે મેગ્મા બહાર આવે છે અને ઠંડુ પડે છે તો પણ એની રચના થાય છે. મતલબ અહીંયાથી આપણને 2 પ્રકારના અગ્નિકૃત ખડક મળે છે, આંતરિક અને બાહ્ય. જો અંદર જ જમીનની અંદર જ જ્યારે મેગ્મા ઠંડુ પડીને અને અગ્નિકૃત ખડકની રચના થશે તો એ કહેવાશે આંતરિક અગ્નિકૃત ખડક. બહાર આવીને લાવા જ્યારે ઠંડુ પડશે અને જે રચના થશે એને આપણે કહીશું બાહ્ય અગ્નિકૃત ખડક. તો જ્યારે આંતરિક અગ્નિકૃત ખડકની રચના થાય છે એ પ્રોસેસને કહેવાય છે પ્લુટોનિઝમ. ખાલી ટર્મિનોલોજી યાદ રાખજો. અને બાહ્ય અગ્નિકૃત ખડકની રચના થવાની પ્રક્રિયાને આપણે કહીએ છીએ વોલ્કેનિઝમ. તો એક ક્લાસિફિકેશન આ થાય છે
બીજું ક્લાસિફિકેશન છે મેફિક રોક અને ફેલ્સિક રોક. મેફિક અને ફેલ્સિક રોક જે છે એ એમાં રહેલા તત્વોના આધારે એનું નામ પડેલું છે, બીજું કંઈ જ નથી. મેફિક અને ફેલ્સિક ખડક, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેફિક ખડક જે છે એ થોડા ઘાટા રંગના છે અને ફેલ્સિક ખડક જે છે એ થોડા લાઇટ કલર ધરાવે છે, બટ બંને અગ્નિકૃત ખડક જ છે. મેફિક રોકમાં મુખ્ય શું છે? મેગ્નેશિયમ અને લોખંડ, એટલે એને મેફિક રોક કહેવાય છે. ફેલ્સિક રોક્સમાં મુખ્ય તત્વો શું રહેલા છે? સિલિકોન, એલ્યુમિનિયમ અને પોટેશિયમ. તો આ એક મુદ્દો યાદ રાખજો. હવે મેફિક અને ફેલ્સિક રોકના એક્ઝામ્પલ શું છે? એક્ઝામમાં સિમ્પલ અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ પૂછી શકે, બટ એથી આગળ જતા જ્યાં આંતરિક અગ્નિકૃત ખડક કયું છે, બાહ્ય કયું છે, મેફિક કયું છે, ફેલ્સિક કયું છે, એ પ્રકારના ક્વેશ્ચન હજી સુધી પૂછાયા નથી, બટ આપણે તૈયારી બધી રીતે રાખવાની છે. તો મેફિક રોકના ઉદાહરણ છે બેસાલ્ટ અને ગેબ્રો. ફેલ્સિક રોકના ઉદાહરણ છે ગ્રેનાઇટ અને રાયોલાઇટ. નેક્સ્ટ, જળકૃત ખડક. જળકૃત ખડક એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેડિમેન્ટરી રોક. સેડિમેન્ટરી રોક. હવે અગેન આના રૂટ વર્ડમાં કયો શબ્દ રહેલું છે? સેડિમેન્ટ, કાંપ. સેડિમેન્ટથી બનતા ખડકો. હવે સેડિમેન્ટ એટલે શું? સોરી, પૃથ્વી પરની જે જળાશય વ્યવસ્થા છે એની સાથે જે એની તળેટીમાં રહેલી જમીન છે એનું જ્યારે ધોવાણ થતું હોય તો નદી જે છે એની સાથે કાંપ લઈને આવે છે. એ કાંપ જ્યારે એક જગ્યાએ જઈને ડિપોઝિટ થાય તો ધીરે ધીરે માની લો કે આ એક પર્વત છે અને આ જમીની વિસ્તાર છે. ઉપરથી નદીનો પ્રવાહ વહે છે. નદી જ્યારે આ આખા વિસ્તારનું ધોવાણ કરતી આવશે અને આ રીતે જે નદીનો ફ્લો છે અને જઈને સમુદ્રમાં મળી જાય છે, તો નદી અહીંયાથી જે એની સાથે કાંપ લઈને આવશે તો એ આ ભાગમાં ડિપોઝિટ કરતી જશે. પેલા એક લેયર બનશે કાંપનું અને સતત નદીનો પ્રવાહ ચાલુ જ રહેતું હોય છે, આપણને ખ્યાલ છે. તો એના કારણે શું થાય છે? એક લેયરની ઉપર બીજું લેયર, બીજા લેયરની ઉપર ત્રીજું લેયર, આ રીતે લેયર્સ જ્યારે બનતા જતા હોય તો ઓબ્વિયસ છે કે જે નીચેના લેયર્સ હોય એના પર પ્રેશર આવે અને એ પ્રેશરના કારણે શું થાય છે? એની જ્યારે ડેન્સિટી વધતી જાય ત્યારે એ ખડકનો સ્વરૂપ ધારણ કરે છે. પૃથ્વી પરની હાઇડ્રોલોજિકલ અથવા જળાશય વ્યવસ્થાને લીધે રચાતા ખડકો એટલે એને જળકૃત અથવા સેડિમેન્ટરી રોક્સ કહેવાય છે. અને એકની લાક્ષણિકતા શું આપણને દેખાય છે? કે એમાં સ્તર છે, સ્તરબદ્ધ છે. ઇવન આ ફોટો પર તમે જોઈ શકો છો, મતલબ એ સ્તરબદ્ધ છે. એટલા જ માટે આ પ્રકારના ખડકને પ્રસ્તર ખડક પણ કહેવાય છે, કારણ કે એમાં સ્તર આવેલા છે. ઓબ્વિયસ એની ઘનતા કેવી હશે? ઓછી હશે અને એની પોરોસિટી એટલે છિદ્રાવેશીપણું જે છે એ વધારે હશે. એમાંથી પાણી ઇઝીલી પરકોલેટ કરી શકશે અંદર. હવે આ પ્રકારના જે ખડક છે એમાં અવશેષો ખાસ મળે છે. ફોસિલ ફ્યુઅલ્સ આ પ્રકારના ખડકમાં તમને મળશે. બાકીના જે બે પ્રકારના ખડક છે એમાં તમને ફોસિલ ફ્યુઅલ્સ મળશે નહીં. ફોસિલ ફ્યુઅલ્સમાં કોલસો, પેટ્રોલિયમ કે કોઈ પણ વસ્તુ તમે લઈ લો તો એ ફક્ત ને ફક્ત સેડિમેન્ટરી રોક્સમાં જ મળશે. વિચારો કે આ જે ધોવાણ થાય છે તો એની સાથે કાંપમાં મરેલા જનાવર હોય કે શવ હોય કે પછી ઝાડ હોય, પાંદડા હોય વગેરે, તો એ પણ સાથે ડિપોઝિટ થતા જાય છે અને એ ગ્રેજ્યુઅલી લાખો કરોડો વર્ષ પછી શું થાય છે? એમાંથી જ તો કોલસો અને પેટ્રોલિયમમાં એ રૂપાંતરિત થાય છે. એટલે જળકૃત ખડક વિશે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે અવશેષો અહીંયા વિપુલ પ્રમાણમાં મળે છે. નેક્સ્ટ, રૂપાંતરિત અથવા વિકૃત ખડક.
રૂપાંતરિત ખડક શબ્દ જ્યારે આવે ત્યારે બે વસ્તુ ખાસ મગજમાં આવવી જોઈએ. હીટ અને પ્રેશર. પૂર્વ અસ્તિત્વ ધરાવતા ખડક મતલબ અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક એ બંને પ્રકારના ખડક પર જ્યારે હીટ અને પ્રેશર કામ કરે છે અને જ્યારે ખડકનું સ્વરૂપ બદલાય એ પ્રકારના ખડકને આપણે કહીએ છીએ રૂપાંતરિત ખડક. મતલબ મેટામોર્ફોસ મતલબ જે પોતાનું સ્વરૂપ બદલે છે તે. આ બે ફેક્ટર ખાસ કામ કરે છે. હવે તમે વિચારો કે આ પૃથ્વીની સપાટી છે અને આ એરિયામાં કોઈ પણ પ્રકારના ખડક રહેલા છે, અગ્નિકૃત ખડક અથવા જળકૃત ખડક. નીચેથી હીટ કામ કરે છે. ઓબ્વિયસ છે કે પૃથ્વીની અંદર જેમ નીચે જઈએ તાપમાન વધે છે અને હીટ લાગે છે, અને ઉપરથી જેમ નવા લેયર્સ બનતા જાય તેમ પ્રેશર વધતું જાય. આ બેના કારણે મૂળ ખડક પોતાનું સ્વરૂપ બદલી દે એને આપણે કહીએ છીએ મેટામોર્ફિક અથવા રૂપાંતરિત ખડક. તેની નવી રચના થતી નથી. આ એની ખાસ વિશેષતા છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતા ખડકમાંથી જ એ બને છે. ગરમી અને દબાણ તમને કીધું. ફોલિએટેડ અને નોન ફોલિએટેડ. ફોલિએટેડનો મતલબ થાય જેમાં સ્તર રહેલા છે, જેમ કે અહીંયા તમને સ્તર દેખાય છે, લેયર્સ, રાઈટ. તો આ છે ફોલિએટેડ. નોન ફોલિએટેડ મતલબ એમાં સ્તર દેખાશે નહીં. તો ઓબ્વિયસ છે અગ્નિકૃત ખડકમાંથી જો રૂપાંતરિત થયું હશે તો બની શકે કે એમાં તમને સ્તર દેખાય નહીં, પણ જળકૃત ખડકમાંથી જો રૂપાંતરિત થયું હોય તો એમાં આપણને સ્તર ઓબ્વિયસલી જોવા મળશે. એક્ઝામ માટે આ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉદાહરણ કયા છે? અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત ખડકના ઉદાહરણ એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે. તો અગ્નિકૃત ખડકના ઉદાહરણ કયા છે? બેસાલ્ટ, ગેબ્રો, ગ્રેનાઇટ, કિમ્બરલાઇટ જેમાંથી આપણને ડાયમંડ્સ મળતા હોય છે, ટફ, પિગ્મેટાઇટ, રાયોલાઇટ અને પ્યુમાઇસ. પ્યુમાઇસ આપણે નાવામાં જે પથ્થર યુઝ કરતા હોઈએ એ પ્યુમાઇસ સ્ટોન હોય છે. જળકૃત ખડક કોલસો, એક્સેપ્ટ એન્થ્રેસાઇટ. આ ભૂલાવવું જોઈએ નહીં. ખાસ કોલસો 4 પ્રકારનો હોય છે મેઇનલી: પીટ, લિગ્નાઇટ, બિટુમિનસ અને એન્થ્રેસાઇટ. ડિપેન્ડિંગ અપોન ધી કાર્બન કન્ટેન્ટ એમાં કેટલું છે. એક્ઝામમાં એક કાર્બન કન્ટેન્ટ શેમાં વધારે છે ઓછું છે એ પ્રકારના તો ક્વેશ્ચન પૂછાય જ છે, બટ અહીંયા ખાસ નથી ભૂલવાનું એ કે 4માંથી 3 પ્રકારનો જે કોલસો છે, પીટ, લિગ્નાઇટ અને બિટુમિનસ, એ ત્રણે જળકૃત ખડકનું એક્ઝામ્પલ છે, જ્યારે એન્થ્રેસાઇટ જે છે એ રૂપાંતરિત ખડકનું એક્ઝામ્પલ છે. આ ભૂલાવવું જોઈએ નહીં. હા, પણ જો એક્ઝામમાં સિમ્પલી તમને કોલસો પૂછે છે કે કોલસો કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે, તો આન્સર વુડ બી જળકૃત ખડક. બટ જો પર્ટિક્યુલરલી પિન પોઈન્ટ કરીને પૂછે છે કે એન્થ્રેસાઇટ અથવા તો અન્ય 3, તો આન્સર બદલાઈ જશે. ચોક, ચર્ટ, કોંગ્લોમરેટ, લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર, સેન્ડસ્ટોન એટલે રેતીનો પથ્થર, શેલ જેમાંથી આપણને શેલ ગેસ પણ મળતું હોય છે, અને ડોલોમાઇટ. રૂપાંતરિત ખડક. હવે રૂપાંતરિત ખડકમાં આપણે ઉદાહરણની સાથે એક પોઈન્ટ બીજું એ પણ તૈયાર રાખવું કે કયા ખડકમાંથી એ સ્વરૂપ બદલાઈને રૂપાંતરિત ખડક તૈયાર થયું છે. નીસ બને છે ક્વાર્ટઝ અથવા ગ્રેનાઇટમાંથી. સ્લેટ તો એ બને છે શેલ અથવા ક્લેમાંથી, જેને આપણે ચિનાઈ માટી પણ કહેતા હોઈએ છીએ. ક્વાર્ટઝાઇટ જે બને તે રેતીના પથ્થરમાંથી. ફાઇલાઇટ જે બને છે માઇકામાંથી. માર્બલ જે બને છે ચૂનાના પથ્થરમાંથી. તો આ લિસ્ટ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે જે આપણે વર્ગીકરણ જોયું, વર્ગીકરણમાં સિમ્પલી અહીંયા સુધી પણ યાદ રહેશે તો વાંધો નથી એક તબક્કે, બટ એક સ્ટેપ આગળ જઈને આપણે તૈયારી બધી રીતે રાખવી કે જેથી જો એક્ઝામમાં લેવલ ઓફ ડિફિકલ્ટી વધી જાય છે તો આપણને પ્રોબ્લેમ થવું જોઈએ નહીં. તો ઇગ્નિયસ રોક, અગ્નિકૃત ખડકના 2 ક્લાસિફિકેશન છે, 2 પ્રકાર છે.
ઇન્ટ્રુઝિવ એટલે આંતરિક, એક્સટ્રુઝિવ એટલે બાહ્ય. સેડિમેન્ટરી રોક્સ જળકૃત ખડક, ક્લાસ્ટિક, બાયોલોજિકલ જેને જૈવિક અને રાસાયણિક કેમિકલ. મેટામોર્ફિક રોકના બે ક્લાસિફિકેશન છે, ફોલિએટેડ અને નોન ફોલિએટેડ. ફોલિએટેડ એટલે સ્તરબદ્ધ, નોન ફોલિએટેડ એટલે જેમાં સ્તર જોવા મળતા નથી. તો આ એના ઉદાહરણ છે. આંતરિક અગ્નિકૃત ખડકના ઉદાહરણ છે ગેબ્રો, ડાયોરાઇટ, ગ્રેન્ડોડાયોરાઇટ. ડાયોરાઇટ શબ્દ આવે એટલે આપણને ખ્યાલ આવી જાય. ગ્રેનાઇટ. એક્સટ્રુઝિવના ઉદાહરણ છે બેસાલ્ટ, એન્ડેસાઇટ, ડેસાઇટ અને રાયોલાઇટ. જળકૃત ખડકમાં ક્લાસ્ટિક રોક્સ જે છે એના ઉદાહરણ છે કોંગ્લોમરેટ, પ્રેકિયા, સેન્ડસ્ટોન, સિલ્ટસ્ટોન, શેલ અને મસ્ટોન. આમાંથી જે એક્સ્ટ્રીમલી ટિપિકલ નામ હોય જેમ કે આ છે કે આ છે, એક્ઝામમાં પૂછાવાની શક્યતા નહીવત જેવી હશે. જે કોમન નેમ્સ હશે એ પ્રકારના જ પૂછાશે. જૈવિક તો કોલ અને જળ. રાસાયણિક લાઇમસ્ટોન અને ડોલોમાઇટ અથવા ડોલોસ્ટોન. રૂપાંતરિત ખડક સ્તરબદ્ધ હોય એના ઉદાહરણ સ્લેટ, સિસ્ટ અને નીસ. અને સ્તરબદ્ધ ન હોય એવા ક્વાર્ટઝાઇટ અને માર્બલ, જેને આપણે આરસ પાણ પણ કહીએ છીએ. જોઈએ ખડક ચક્ર શું છે. હવે ખડક ચક્રની જો ખરેખર વાત કરીએ તો અગ્નિકૃત ખડક એ મેગ્મામાંથી બને છે. એ અગ્નિકૃત ખડક હોય કે પછી રૂપાંતરિત ખડક હોય. અગ્નિકૃત ખડક હોય તોય ભલે, રૂપાંતરિત ખડક હોય તોય ભલે. પૃથ્વી પરની જળાશય વ્યવસ્થાને કારણે જ્યારે પણ એનું ધોવાણ થશે, મતલબ અગ્નિકૃત ખડક હોય કે પછી રૂપાંતરિત ખડક હોય, એ જ્યારે કાંપના સ્વરૂપે ડિપોઝિટ થઈ અને એક પ્રોસેસ દ્વારા ખડકમાં રૂપાંતરિત થાય છે ત્યારે એ જળકૃત ખડક બને છે. મતલબ અહીંયા મૂળ છે કાંપ. એ કાંપ આ બંને પ્રકારના ખડકનું હોઈ શકે. જોઈએ જળકૃત ખડક. તો જળકૃત ખડક આ બંનેમાંથી બની શકે છે. અગ્નિકૃત ખડક, આ બંને પ્રકારના ખડક જ્યારે મેગ્માના સ્વરૂપે પીગળી જાય છે, જ્યારે જ્વાળામુખી ફાટે છે તો પૃથ્વીની અંદર કોઈ પણ પ્રકારનું ખડક હોય ઓબ્વિયસ છે કે એ પીગળી જશે. અને મેગ્મા અને લાવા સ્વરૂપે જ્યારે બહાર આવી અથવા અંદર, આંતરિક અથવા બાહ્ય, જ્યારે ઠંડુ પડે છે તો જળકૃત અને રૂપાંતરિત ખડક મેગ્માના સ્વરૂપે અગ્નિકૃત ખડકમાં ફેરવાય છે. અને અગ્નિકૃત ખડક હોય કે જળકૃત ખડક હોય, હીટ અને પ્રેશર આ બંને ફેક્ટર દ્વારા આ બંને પ્રકારના જે ખડક છે એ રૂપાંતરિત ખડકનું સ્વરૂપ ધારણ કરે છે. તો અહીંયા 3 મુદ્દા ખાલી યાદ રાખવાના છે. અગ્નિકૃત ખડક મેગ્મા, એ પછી મેગ્માનું જે કન્ટેન્ટ છે એનું કોમ્પોઝિશન છે એમાં જળકૃત ખડક પણ હોય, રૂપાંતરિત ખડક પણ હોય. કાપ, તો એ કાપ કોઈ પણ પ્રકારના ખડકનું હોય, અગ્નિકૃત અથવા રૂપાંતરિત. અને રૂપાંતરિત ખડક જે છે એ અગ્નિકૃત ખડક હોય કે જળકૃત ખડક હોય, ડઝન્ટ મેટર. હીટ અને પ્રેશર જ્યાં શબ્દ આવે ત્યાં આંખ બંધ કરીને આપણે રૂપાંતરિત ખડક જ લખવાનું છે. તો કોઈ પણ એક પ્રકારના ખડકની રચના અન્ય 2 પ્રકારના ખડકમાંથી બને છે. ખાલી ફેક્ટર્સ કયા કામ કરે છે, પરિબળો કયા કામ કરે છે, મેગ્મા, કાપ અને હીટ અને પ્રેશર. તો આ સિમ્પલી થઈ જાય છે ખડક ચક્ર. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, જે ઓવરઓલ જેટલા પણ આપણને ખનિજો મળે છે એમાંથી મહત્તમ ખનિજો જે છે એ ફેલ્ડસ્પાર અને ક્વાર્ટઝ છે. જેટલા પણ ખનિજો, મતલબ ફેલ્ડસ્પાર અને ક્વાર્ટઝ એ કોઈ પણ ખડકની અથવા ખનિજની રચનામાં મહત્તમ રહેલા છે. અને સ્ટડી ઓફ રોક્સ એટલે ખડકોનું જે અભ્યાસ છે એને આપણે કહીએ છીએ પેટ્રોલોજી. ક્લિયર? તો અહીંયા આજનો આપણો આ મુદ્દો પૂરો થાય છે. ખડક અને ખનિજ પ્રિલિમ્સ માટે જ ફક્ત ઇમ્પોર્ટન્ટ છે, સો ડઝન્ટ મેટર.
નેક્સ્ટ ટાઈમ મળીશું અગેન, કંઈક નવા મુદ્દા, નવા ટોપિક સાથે, નવું કન્ટેન્ટ હશે અને કંઈક નવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ હશે. ટિલ દેન સ્ટે સેફ. થેન્ક યુ.